સુબા ગામ નવસારી ખાતે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલનું લોકાર્પણ કરાયું। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરે ટ્રસ્ટે સુપા ગામ નવસારીમાં નવી આંખની હોસ્પિટલનું લોકાર્પણ કર્યું। આ કાર્યક્રમમાં પ્રસિદ્ધ આધ્યાત્મિક નેતા અને કથાકાર મોરારી બાપુએ હાજરી આપીને લોકાર્પણ વિધિ કરી। કાર્યક્રમ દરમિયાન મોરારી બાપુએ રામકથા યોજવાની જાહેરાત પણ કરી। નવી આંખની હોસ્પિટલ સ્થાનિક સમુદાયને વ્યાપક આંખની સારવાર સેવાઓ પ્રદાન કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। અદ્યતન ટેકનોલોજીથી સજ્જ અને અનુભવી નેત્રરોગ નિષ્ણાંતો દ્વારા સંચાલિત હોસ્પિટલમાં મોતિયા, કાચબિંદુ અને દ્રષ્ટિ દોષો સહિતની વિવિધ આંખની સ્થિતિઓ માટે સારવાર ઉપલબ્ધ હશે। હોસ્પિટલનું લોકાર્પણ સુપા ગામ અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે મહત્વપૂર્ણ લાભદાયી બનવાની અપેક્ષા છે। સુલભ અને સસ્તી આંખની સારવાર પ્રદાન કરીને હોસ્પિટલ ઘણા લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવામાં મદદ કરશે। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સમુદાયની સેવા માટે લાંબા સમયથી પ્રતિબદ્ધ છે અને આ નવી સુવિધા તેમના સમર્પણનું પ્રતીક છે। મોરારી બાપુની રામકથા યોજવાની જાહેરાતથી ઉપસ્થિતોમાં ઉત્સાહ ફેલાયો છે। તેમની આકર્ષક વાર્તાઓ અને આધ્યાત્મિક પ્રવચનો માટે જાણીતા મોરારી બાપુની રામકથા મોટી ભીડને આકર્ષશે અને સમુદાયને આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રદાન કરશે તેવી અપેક્ષા છે। સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિરનું આજે પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુના હસ્તે હોસ્પિટલના પહેલા ફેઝનું લોકાર્પણ થયું। આ હોસ્પિટલની જે મનસા છે, જે એનો ભાવ છે, એ ગરીબ નિરાધાર, જેની પાસે કોઈ આધાર નથી, એવા જે કોઈ ભાઈ બહેન બાળકો બુઝુર્ગ રોશની ગુમાવી રહ્યા છે, એને ભારતભરમાં રોશની આપવાના કામ માટે આજનો આ પ્રોગ્રામ હતો।